આસક્તિ પ્રધાન આ માર્ગ છે. આગળ આપણે સમજીશું કે લોકે સ્વાસ્થ્યમ તથા વેદે, ત્યારે હું તમને કહીશ કે અનાસક્ત પૂર્વક લોકમાં રહેવું. ને આસક્તિ આપણી ક્યાં હોવી જોઈએ? તો પ્રભુમાં આપણી આસક્તિ હોવી જોઈએ. ત્યારે જ આસક્તિ થાય, ત્યારે જ પ્રભુ આપણા પ્રાણ બને, ને ત્યારે જ ચિંતન એટલું વધી જાય આપણું. ભગવત ચિંતનમાં આપણે એવા ટલ્લીને થઈ જઈએ કે ચિંતાની વાત જ ના આવે. એટલે કીધું અહીંયા 3 પ્રકારના જીવ છે. તો બધા જ પ્રકારના જીવ ને અહીંયા મહાપ્રભુજી કહે છે કે ચિંતા છોડી દેવી. અજ્ઞાન, જ્ઞાન અને જેને ઠાકુરજીને જ પ્રાણ બનાવી દીધા છે. જૈસો હું તૈસો તિહારો શ્રી વલ્લભ, અબ જેને છાણ દેહો મોહી કરતે, કે હું જેવો છું પ્રભુ, હું આપનો છું. આપણે અજ્ઞાનપૂર્વક ભલે બ્રહ્મ સંબંધ લીધું હોય, જ્ઞાનપૂર્વક લઈ લીધું હોય, પણ જેવો છું હું પ્રભુ આપનો છું, આપ જ મારા કરતા છો. એવા ભાવ સાથે જીવે રહેવું. તો બધી જ પ્રકારની, જેમ મેં કીધું, સ્થિતિ આપણી આગળ વધે એવું શક્ય છે. એવું નથી કે આપણે અજ્ઞાનથી લીધું છે તો આપણે અજ્ઞાની જ રહીએ. આપણી ગતિ આગળ થઈ શકે છે, પણ પ્રયાસ આપણે એવું કરવું. ને કઈ રીતે થાય? તો ઠાકોરજીમાં આસક્તિ આપણી જગાડવી. એના માટે આપણે સત્સંગ કરવું, શ્રવણ કરવું, સ્મરણ કરવું. નવધા ભક્તિ જે છે, ગુસાઈજી હવે ટીકામાં આપણને સમજાવી રહ્યા છે કે બધી પ્રકારની ચિંતા અને ચિંતનનું તો આપે ઉપાય આપી દીધું. જેમ પ્રથમ ચિંતા કાપી ન કાર્ય, ચિંતા નહીં કરવી, કારણ કે આપણે નિવેદિત જીવ છે ને ઠાકોરજી પુષ્ટિસ્થ છે. પ્રથમમાં ચિંતા બતાવી, બીજી પંક્તિમાં એનો ઉપાય બતાવી, બીજામાં પણ નિવેદન કરવાનું કીધું. ત્રીજી પંક્તિમાં આગળ કીધું કે બધા સાથે સંબંધ પ્રભુનો છે. આમ પ્રકારે ચિંતા તો આપ છોડાવી રહ્યા છે કે નિવેદિત જીવ છે, નિવેદનનું સ્મરણ કરવું. ને અહીંયા પણ કીધું કે તમે અજ્ઞાનથી બ્રહ્મ સંબંધ લીધું છે કે જ્ઞાનથી બ્રહ્મ સંબંધ લીધું છે, કે ઠાકુરજીને જ પ્રાણ બનાવી લીધા છે, એવી પણ સ્થિતિ તમારી થઈ ગઈ છે. પણ હવે નવધા ભક્તિમાં, જેમ મેં કીધું, આપણી ગતિ આગળ થઈ શકે, પણ એના માટે નવધા ભક્તિમાં આપણે એની સાધન પ્રણાલી આપણે જોઈએ. મર્યાદામાં સાધન ઉપર ભાર છે ને પુષ્ટિમાં ઠાકોરજી ઉપર દ્રષ્ટિ છે. મર્યાદા માર્ગીની દ્રષ્ટિથી આપણે જોઈએ તો નવધા ભક્તિ જે છે એમાં આત્મનિવેદન ભક્તિ, પુષ્ટિ માર્ગ પ્રારંભ જ આત્મનિવેદનથી થાય છે. બ્રહ્મ સંબંધ એનું બીજું નામ આત્મનિવેદન છે. ત્યાંથી જ આપણી એ ભક્તિ પ્રારંભ થાય છે, આત્મનિવેદનથી. ને અહીંયા ગુસાઈજી સમજાવી રહ્યા છે કે જો નવધા ભક્તિનું આપણે જોઈએ, આપણી ગતિ આપણને આગળ વધારવી હોય તો નવધા ભક્તિ, શ્રવણ, સ્મરણ, પાદ સેવન, કીર્તન, એ બધું આપણા હાથમાં છે. શ્રવણ, કીર્તન અને સ્મરણ એ જીવ પોતાના સામર્થ્યથી કરી શકે છે, પણ આત્મનિવેદન જે છે, સખ્ય અને આત્મનિવેદન, આ 2 પ્રકારની જે ભક્તિ છે એ તો ઠાકોરજી જ દાન કરી શકે છે. તો ત્યારે પ્રશ્ન આપ એમ કરે છે કે આત્મનિવેદન, જીવને ચિંતા એમ થાય છે કે આ નિવેદનની તો અત્યાર સુધી વાત કરી કે નિવેદનનું સ્મરણ કરવું, બ્રહ્મ સંબંધનું સ્મરણ કરવું, દાસ ધર્મનું સ્મરણ કરવું, પણ એ નિવેદનને લઈને જ ચિંતા થાય તો શું કરવું? કે મારું બ્રહ્મ સંબંધ થયું છે કે નહીં, સાચા અર્થમાં બ્રહ્મ સંબંધ મારું થયું છે કે નહીં, ઠાકુરજીએ મારું સ્વીકાર કર્યું છે કે નહીં, એવી ચિંતા થાય તો શું કરવું? ત્યારે મહાપ્રભુજી આગળ આજ્ઞા કરે છે કે તથા નિવેદને ચિંતા ત્યાજ્યા શ્રી પુરુષોત્તમે, વિનિયોગેપી સા ત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. કે જ્યારે એવી ચિંતા જીવને થાય, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું, બાળકો બ્રહ્મ સંબંધ લેતા હોય, મોટા થઈને એમને ચિંતા થાય કે શું ઠાકુરજીએ મારું સ્વીકાર કર્યું છે કે નહીં. ત્યારે તો મને ઠીકથી બોલતા પણ નહોતું આવડતું, સરખી રીતે મેં બોલ્યું છે પણ નથી, એ મને યાદ નથી, એવી કોઈને ચિંતા થાય. ત્યાં પણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવી ચિંતા તમે ઠાકોરજી ઉપર છોડી, કારણ કે સમર્પણ, નિવેદન, આત્મનિવેદન તમે શ્રી પુરુષોત્તમને કર્યું છે. આપણે ભલે આપણને એવી ચિંતા થાય, એવું પ્રશ્ન પણ થઈ શકે
કે કેવલ બોલવાથી મારું સમર્પણ થઈ ગયું છે? મેં તો ખાલી કીધું છે, ખાલી વચનથી ઉચ્ચાર્યું છે કે પ્રભુ હું આપનો છું, પણ શું ઠાકોરજી મારો સ્વીકાર કરી લીધું છે? એવું પ્રશ્ન પણ આપણને થઈ શકે છે કે ઠાકોરજી મારું સ્વીકાર કર્યું છે કે નથી કર્યું? મેં તો ખાલી બોલવાથી શું ઠાકોરજી માની જાય છે? ત્યાં પણ આની પહેલા જ ગઈકાલે પણ મેં કીધું હતું, મહાપુરુષ દ્વારા આપણું નિવેદન થયું છે. મહાપ્રભુજી દ્વારા આપણું નિવેદન થયું છે. મહાપ્રભુજીને ઠાકોરજીને વચન આપ્યું છે કે તમારા દ્વારા જે જીવ શરણમાં આવે છે એનું હું સ્વીકાર કરું છું. તો ત્યાં જીવે એ ચિંતા પણ છોડી દેવી કે મારું ઠાકોરજીએ સ્વીકાર કર્યું છે કે નથી કર્યું. વિનિયોગેપી સાત્યાજ્યા સમર્થો હિ હરિસ્વતઃ. એવા પ્રશ્નો પણ આપણને થાય કે હું જે ભોગ ધરી રહ્યો છું એ ઠાકોરજી આરોગે છે કે નથી આરોગતા? કારણ કે આપણને તો ઠાકોરજી અનુભવ કરાવતા નથી, એ આપણને કહેતા નથી. જેવી સામગ્રી આપણે ધરી છે એવી ને એવી જ આપણને પાછી મળે છે. પણ શું ઠાકોરજી આપણે જે સામગ્રી ભોગ ધરી છે એ ઠાકોરજી આરોગે છે કે નથી આરોગતા? એવું પ્રશ્ન પણ આપણને થાય. ત્યારે પણ મહાપ્રભુજી કહે, એટલે જ કહે છે અહીંયા શ્રી પુરુષોત્તમ. એટલે જ મહાપ્રભુજી શ્રી પુરુષોત્તમ કીધું છે. પુરુષોત્તમ કોણે કહેવાય? કે જે પોતાનું સ્વરૂપ આનંદથી પોષિત જીવને કરે છે, પોતાના સ્વરૂપાનંદથી જીવને પોષિત કરે છે. ત્યાં ગોસાઈજી ટીકામાં આપ વ્રજભક્ત અને ઇન્દ્રનું પ્રસંગ કહે છે, જે ગોવર્ધન લીલા ઠાકોરજીએ કરી, કે ઠાકોરજી પોતે ત્યાં પ્રગટ રૂપે બિરાજી રહ્યા છે તો પણ વ્રજભક્તો અન્યાશ્રય કરી રહ્યા છે, કે ઇન્દ્રને ત્યાં ઇન્દ્રનું યાગ કરી રહ્યા છે, ઇન્દ્રને બધી વસ્તુ આપી રહ્યા છે. ત્યાં ઠાકોરજી સમજાવે છે એમને. ને ગોવર્ધન લીલા, જે આખી લીલા છે એમાં ઠાકોરજી એમનું આશ્રય સિદ્ધ કરે છે. જીવનું મન ઠાકોરજીમાં નથી લાગતું, એ અન્યાશ્રય કરી રહ્યો છે. ઠાકોરજી પ્રગટ રૂપે બિરાજે છે તો એનું પણ આશ્રય ઠાકોરજી જ સિદ્ધ કરે છે. ઇન્દ્રને છોડાવી પોતાની ઉપર પોતાનામાં મન લગાડ્યું ઠાકોરજી વ્રજભક્તોનું. એટલે જ ઠાકોરજી વિવિધ પ્રકારની લીલાઓ કરે છે. ઠાકોરજીના ત્યાં, નંદ બાબાના ત્યાં 9 લાખ ગાયો છે તો પણ ઠાકોરજી બહાર કેમ ચોરી કરવા જાય છે, માખણ ચોરી કરવા જાય છે? કારણ કે એ ગોપીઓનું ચિત્ત ઠાકોરજીમાં લાગે તદ પ્રકાર ઠાકોરજી એવી લીલા કરે છે. કેવી કેવી લીલા ઠાકોરજી કરે છે? અષ્ટ સખાઓની આપણે વાર્તાઓ જોઈએ, કેવા કેવા પ્રસંગ એમાં છે. ઠાકોરજી કેવી રીતે અષ્ટ સખાઓ સાથે રમે છે, કેવું આનંદ આપ ત્યાં પ્રદાન કરે છે. તો અહીંયા કીધું કે સમર્થો હિ હરિસ્વતઃ, કે ઠાકોરજી એનું ગ્રહણ કરે જ છે. ઠાકોરજીમાં વિશ્વાસ રાખવાનો, જે અન્યાશ્રયને પણ આશ્રયમાં બદલાવી નાખે છે. તો આપણે તો આશ્રયયુક્ત ઠાકોરજીને સમર્પણ કર્યું છે, તો આપણું સમર્પણ તો સાચું જ કહેવાય. એ વાત અહીંયા ગુસાઈજી અને મહાપ્રભુજી સમજાવવા માંગે છે. ત્યાં વ્રજભક્તો અન્યાશ્રય કર્યું છે તો પણ ઠાકોરજી એમને પોતાનું ગણે છે. ગઈકાલે જ મેં કીધું હતું કે બ્રહ્મ સંબંધ કર્યા પછી આપણે ઠાકોરજીના સ્વકીય કહેવાય. મહાપ્રભુજીએ આપણને ઠાકોરજીના સ્વકીય કર્યા છે. એટલે એ નિવેદનને લઈને પણ ચિંતા આપણે ત્યાં છોડી દેવી કે શ્રી પુરુષોત્તમને નિવેદન આપણે કર્યું છે. વિનિયોગેપી